નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું નિઝામપુરા બસ ડેપો ખાતે આવી પહોંચ્યો છું। આજે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે જે આજે બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। રાધનપુર થી લઈ ડીસા સુધીનો જે આ માર્ગ પર જે મુસાફરો જે ફરનાર છે તેમના માટે જે આ ખુશખબર છે તે અત્યારે અહીંયા તેમના દ્વારા આજે લોકાર્પણ છે તે કરવામાં આવી રહ્યું છે। નવીન જે નિઝામપુરાથી વડોદરા, વડોદરાથી ડીસા हाल जे रीतना आप दृश्य में जोई सको छो कि धारासभ्य केयुर रोकडिया सहित सामे जता रहो। તમારા એક વડી લાવો, એક વડી લાવો। हाल आप जो दृश्य जोई रह्या छो वडोदरा निजामपुरा खाते मुसाफरी जे करी रह्या छे। निजामपुरा थी राधनपुर, वडोदरा थी डीसा जवाना जे मुसाफरो माटे मुसाफरी मांथी आरामदायक सगवड़ मળી રહે। एक जग्या परथी बीजी जग्या पर मुसाफरी में कोई अगवड़ता ना पड़े तेनुं खास ध्यान राखीने श्रीफळ વધાવી લીલી ઝંડી આપીને આ બસને અહીંયાથી જે આ રૂટ છે વડોદરા ડેપોથી શરૂ થઈ નિઝામપુરાથી રાધનપુર જવા માટેના જે મુસાફરો માટે નવી બસોની ત્યાર પછી હવે આજે વધુ બસો શરૂ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના બસોને પૂજા અર્ચના કરીને તેનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો રહીશોની એને માંગણી હતી કે ભાઈ વધુ બસો દોડાવવામાં આવે અને તેને લઈને જ ધારાસભ્ય કેયુર રોકડિયા અને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા જે વધુ બસો છે તે દોડાવવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો છાણી જકાતનાકાથી જીએનએફસી અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા, ખારીજ થઈને રાધનપુર જશે। તેવી જ રીતના જે ડીસા સુધીની છે તેમાં છાણી જકાતનાકાથી જીએનએફસી અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા થઈને ડીસા જવાની છે। એટલે ક્યાંક કહી શકાય કે હવે નિઝામપુરા જે બસ ડેપો છે તેનાથી 7 નવી જે એસટી બસ છે તે દોડશે। જેમાં નિઝામપુરાથી ડીસા, રાધનપુર, પાટણ નિઝામપુરા ડીસા, વાઘોડિયા નિઝામપુર અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા અને ડભોઈ નિઝામપુરા પાલનપુરની સાથે જ જે આ બસો છે તે સીધા જ લોકો
ઉત્તર ગુજરાતના જે વતનીઓ છે તે અહીંયા વસવાટ કરે છે અને તેઓ વાર તહેવારોની વેકેશનમાં ઉત્તર ગુજરાત તરફ જતા હોય છે ત્યારે તેમને હવે એસટી ડેપો વડોદરા સુધી ધક્કો ખાવો નહીં પડે, અમિતનગર સુધી ધક્કો ખાવો નહીં પડે, તેઓ સીધો જ નિઝામપુરા ડેપોથી બસમાં બેસીને પોતાના ઉત્તર તરફ જઈ શકશે તે પ્રકારની વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને આજે અહીંયા બસોને પ્રસ્થાન કરવામાં હાલ અત્યારે હવે લીલી ઝંડી બતાવી આજે બસોને પ્રસ્થાન કરાવવામાં આવશે. બસની જગ્યા રાખો, બસની જગ્યા ડ્રાઈવર ચડે ને બસ તો નહીં જવાનું. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. चलो आ दो. भारत माता की वंदे वंदे હાલ જે રીતના આપણી સાથે કેવુરભાઈ શનિવારે જે રીતે આ વિસ્તારના નાગરિકોની માગણી હતી કે નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના તરફ જતી રૂટોની બસો ફાળવવામાં આવે. 10 દિવસ પહેલા એક બસની ફાળવણી કરવામાં આવી હતી અને એ વખતે પણ મેં કહ્યું હતું કે બીજી બસો પણ જરૂરિયાત મુજબની ફાળવવામાં આવશે. આજે બીજી 2 નવી બસ નિઝામપુરાથી ડીસા અને નિઝામપુરાથી રાધનપુર આ 2 નવી બસ આજે શરૂ કરવામાં આવી છે. બીજી 5 બસના રૂટ કે જે વડોદરામાં એન્ટર થઈને અમિતનગર 4 રસ્તાથી ટર્ન મારીને જતી હતી એની જગ્યા પર ડભોઈ, કરજણ, પાદરાથી નિઝામપુરા બસ ડેપો થઈને ઉત્તર ગુજરાત તરફ બીજી 5 બસો જાય એ દિશાનું આજે પ્લાનિંગ કરીને આયોજન કર્યું છે અને આજથી જ આ બસો પણ આવતીકાલથી આ બધી જ બસો રાબેતા મુજબ શરૂ થઈ જવાની છે. તો આના માટેની જે પણ જરૂરિયાત હશે નાગરિકોની, ભવિષ્યમાં પણ કોઈ પણ જાતની જરૂરિયાત આપણને ખબર પડે, અહીંથી એક સર્વે પણ થતો હોય છે. અમારું જીએસઆરટીસી વિભાગ જે એસટી વિભાગ છે એ પણ સર્વે કરતું હોય છે કે ભાઈ આ બસોની કેટલી જરૂરિયાત છે, કેટલી બસો ભરાઈને જશે એ તમામ, અને જો છતાં પણ પેસેન્જર વધુ હશે તો એ પણ નવી બસોનું આયોજન જે મુજબની જરૂરિયાત હશે, જે મુજબનો સર્વે થશે એ મુજબની તમામ બસો આ જગ્યા પરથી પણ અમે બીજી ઉપાડવા માટે કટિબદ્ધ છે. નાગરિકોને ડોર સ્ટેપ સુધી સુવિધા આપવી અને નાગરિકોને ઓછામાં ઓછો ખર્ચ લાગે એ દિશાની અંદર ગુજરાત સરકાર અને અમારું જીએસઆરટીસી વિભાગ એ બંને કાર્યરત છે. આજે 7 જેટલી બસોનો નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફથી રાધનપુર, ડીસા, અંબાજી, મહેસાણા તમામ ભાગની અંદરની બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં સર્વેના આધાર પર જરૂરિયાત હશે તે મુજબ બી નવી બસોનો આરંભ કરવામાં આવશે. મુસાફરોને પણ ઘણી રાહત થવાની છે કે આ ભાગની અંદર જે નાગરિકો કદાચ 8-10 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, 8 વર્ષથી મને જે કહેવામાં આવ્યું છે, તો એની જગ્યા પર આ નવી બસો ચાલુ કરવામાં આવી છે. વિસ્તારના નાગરિકોને બસ સ્ટેન્ડ અહીંથી રેલવે બસ સ્ટેશન નજીક જ છે, એટલું દૂર પણ નથી, પણ છતાં પણ એટલોય ધક્કો ન ખાવો પડે એના માટેની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે. દર્શક મિત્રો, જે રીતના આપણે સાંભળ્યા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને જે રીતના આજે
હાલ અત્યારે આપણે જે દ્રશ્યમાં જોયું કે વડોદરા નિઝામપુરા બસ ડેપો ખાતેથી આજે ઘણી બસો નું લોકાર્પણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે મુસાફરી કરનાર જે મુસાફરો છે તેઓને વડોદરાથી ડીસા રાધનપુર જવા માટે આ બસોની જે સુવિધાઓ છે તે આજથી પૂરી થશે. મુસાફરોને પણ ક્યાંક ને ક્યાંક જે આરામથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ શકે તેના માટેની ખાસ વ્યવસ્થા આજે એસટી બસ નિગમ દ્વારા આ કરવામાં આવી છે. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.